ઓછા ઇન્વેસ્ટમેન્ટે મોટો બિઝનેસ તમે કઈ રીતે કરી શકો? અત્યારના લોકોને ઓનલાઈન બિઝનેસ એ ખરેખરની માત્રામાં ખબર નથી કે છે શું. તો વેપારીઓ મને બાકીમાં આપતા ડરતા કે આ નાનો એવો છોકરો છે કે આગળ કઈ રીતે આવશે અને કઈ રીતે બિઝનેસ કરશે, કઈ રીતે પ્રોફિટ કરશે. આ તો હજી નાનો છે. મોટું જોઈને જ ના પડતો હતો. મોટું જોઈને જ ના પાડી દે. એક સમય એવો આવ્યો કે કમાણી ફેશન મેં બંધ કરવાનું વિચાર્યું. કહેવાય છે કે બડે બડે દેશો મેં છોટી છોટી બાतें ऐसी होती रहती है. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ જેનું નામ છે ધ મની માસ્ટરી શો. તો આ શોમાં મેઇનલી આપણે એવા વ્યક્તિઓને લઈને આવીએ છીએ કે જેમણે પોતાના જીવનમાં ખૂબ સરસ મજાની બિઝનેસમાં સફળતા મેળવી છે. તો આજે આપણી સાથે છે પ્રતિકભાઈ કમાણી કે જેઓ ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે અને ટેક્સટાઇલના બિઝનેસમાં એણે ખૂબ નાની ઉંમરમાં માત્ર ને માત્ર 22 વર્ષની ઉંમરમાં ખૂબ સારી એવી સફળતા મેળવી છે. તો આજે એમની સાથે આપણે ઘણો બધો વાર્તાલાપ કરવાનો છે. એમના જીવનની સ્ટોરી આપણે જાણવાની છે. એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ અને આપણે જો એમની સાથે કામ કરવું હોય, એમની સાથે જોઈન્ટ થવું હોય તો આપણે કેવી રીતે એમની સાથે જોઈન્ટ કરી અને આપણે પણ આપણા બિઝનેસનો ગ્રોથ કરી શકીએ છીએ. તો વેલકમ ટુ ધ શો પ્રતિકભાઈ, થેન્ક યુ સર. ધ મની માસ્ટરી શો. તો તમે તમારો બહુમૂલ્ય સમય અમારી ઓડિયન્સ માટે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સો આજે આપણે ઘણા બધા સવાલોની ચર્ચા કરવાની છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ અમારા જે વ્યુઅર્સ છે, અમારો જે ઓડિયન્સ છે, એ તમારા જ મુખેથી તમારો પરિચય જાણવા માંગે છે. તો તમારો પરિચય આપશો. સૌ પ્રથમ સર તમને થેન્ક યુ કે તમને આ મંચ સુધી અમને પહોંચાડવાનું આમંત્રણ આપ્યું. મારું નામ પ્રતિક કમાણી છે. હું જામનગર જિલ્લાના નાના એવા એક ગામ ધોળસિયા ગામથી બિલોંગ કરું છું. હું કમાણી ફેશનનો ફાઉન્ડર છું. હું અત્યારના લોકો સુધી એવું વિચાર પહોંચાડવા માંગુ છું કે ઓછા ઇન્વેસ્ટમેન્ટે મોટો બિઝનેસ તમે કઈ રીતે કરી શકો. સો પ્રતિકભાઈ, તમે આ કમાણી ફેશનની શરૂઆત કેવી રીતે કરી હતી? સરોવરની જે કંઈ બી જર્ની છે અને ત્યાંથી લઈને અત્યાર સુધીની શું સફર છે એના વિશે અમારા ઓડિયન્સને કંઈક. યસ સર. મેં 5 વર્ષ પહેલાં ઓનલાઈનના બિઝનેસમાં જોબ સ્ટાર્ટ કરી હતી. તેમાંથી મેં 1 થી 1.5 વર્ષનો એક્સપિરિયન્સ મેળવ્યો. પછી મારામાં એવો એક ધ્યેય હતો કે આ લોકો સુધી, ઓડિયન્સ સુધી કે ઓનલાઈન બિઝનેસ ખરેખર છે શું. કારણ કે અત્યારના લોકોને ઓનલાઈન બિઝનેસ એ ખરેખરની માત્રામાં ખબર નથી કે છે શું. એટલે એ લોકોના સ્ટાર્ટઅપ માટે અને એ લોકોને કે ઓનલાઈનમાં એ આગળ કઈ રીતે વધે એનો મેં એક્સપિરિયન્સ પૂરો લીધો. પછી 2022માં મેં મારો ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરવું છે એવું વિચાર કર્યો. મારો પોતાનો બિઝનેસ, કારણ કે પહેલાં નાનપણથી જ મારે એક માઇન્ડસેટ હતું કે હું કંઈક કરીશ, બિઝનેસમેન બનીશ અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીશ. તો ઘણા બધા લોકોને પણ સાથે લઈને બિઝનેસ સ્ટાર્ટ કરીશ. કારણ કે ઓછા ઇન્વેસ્ટમેન્ટે જે લોકો મોટો બિઝનેસ કરવા માંગતા હોય એવા લોકોને આમાં વધારે પ્રેરણા મળે, એનાથી ઘણું આગળ આવે અને પ્રોફિટેબલ બિઝનેસ કરે. એના માટે વધારે હું સપોર્ટ આપું છું. એમાં સ્ટાર્ટિંગમાં એ રીતે 2022માં મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, પણ ઇન્વેસ્ટમેન્ટનું થોડુંક પ્રોબ્લેમ હતો. એટલે નાના થઈ મોટું આપણે સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં આપણે નાની એવી શોપ ચાલુ કરી. એમાં બહારથી માલ લાવતા, પછી અહીંયા બહારના કસ્ટમરોને આપતા. હું પોતે પણ ઓનલાઈન સેલિંગ કરતો અને એમાં ઘણો બધો પ્રોબ્લેમ્સ બી આવેલા હતા. અને સ્ટાર્ટઅપમાં 2022માં મેં મારા બિઝનેસને આગળ લાવવા માટે ઘણી બધી પ્રયત્નો કર્યા હતા. પછી 2023માં હું એમાં થોડો સફળ થયો. કારણ કે એમાં જે આગળ વધવાનું હતું એ મારા સપોર્ટ આપવાવાળા ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી મેમ્બર છે, એ લોકોએ સપોર્ટ આપીને મારી જે વિચારસરણી હતી એ તૂટવા ના દીધી. મને આગળ વધારવા માટે સપોર્ટ કર્યો. મેં જે 2022માં સ્ટાર્ટઅપ કર્યું, 2023માં કે જે લોકો 20 થી 22 વર્ષના સ્ટુડન્ટ છે, કે જે લોકો ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે ને બિઝનેસ કરવા માંગે છે, તો તેવા લોકોને મેં આકર્ષ્યા કે આવો તમે આ બિઝનેસમાં જોડાઓ અને સ્ટાર્ટઅપ તમારું પોતાનું કરો. કારણ કે ઓછા ઇન્વેસ્ટમેન્ટે મોટો બિઝનેસ કરવા માંગતા હોય એ લોકો માટે. તો એવા લોકોને આકર્ષ્યા અને 2023માં મેં મારી ટીમ ઊભી કરી અને જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ ઓછું હતું અને બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો એવા લોકો માટે આ એક મેસેજ મૂક્યો કે તમે આવો, ઓછા ઇન્વેસ્ટમેન્ટે મોટો બિઝનેસ કરો. મારું સ્ટાર્ટિંગની જર્ની આ ટાઈપની. વેરી ગુડ. મિત્રો, દરેક વ્યક્તિ છે ને એ એના જીવનમાં સફળતા સુધી પહોંચે છે ને તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા સંઘર્ષો હોય છે. સો મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આ પ્રતિકભાઈ જેવા વ્યક્તિઓ પાસેથી આપણે હજુ ઘણું બધું શીખવાનું છે. અને જો તમને એવું લાગતું હોય કે યસ, તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા માંગો છો, તો તમે આ વિડીયો એમના સુધી શેર કરી શકો છો.
સો પ્રતિકભાઈ, હવે અમે એવું વિચારીએ છીએ અને અમે આ સીટ ઉપર અમે ઘણા બધા લોકોને લાવ્યા છીએ, તો એ બધા જ લોકોએ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સફળતા મેળવી છે. તો ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી તેઓ પસાર થયા છે. આપણે છે ને લોકોની સફળતા જ દેખાતી હોય. રાઈટ. અત્યારે બી લોકો ઘણા બધા વિચારતા હશે કે ભાઈ 22 વર્ષની ઉંમરમાં સફળતા એટલે મળી ગઈ છે એમ, બરોબર છે. તો તમે એવા કયા બિઝનેસમાં, તમે જે બિઝનેસમાં છો, બરોબર છે, ટેક્સટાઇલના બિઝનેસમાં, અને અત્યારે તો એવું લાગે કે ટેક્સટાઇલનો બિઝનેસ એટલે ઈ કરાય જ નહીં, આવું બધા લોકોના માઇન્ડસેટ હોય છે એમ. તો તમે તમારા આ બિઝનેસમાં કેવા કેવા પ્રોબ્લેમને ફેસ કર્યા છે, એવું કંઈક અમારા વ્યુઅર્સને જણાવો તમે. તો આ બિઝનેસમાં મેં સ્ટાર્ટિંગ કર્યું મારી નાની ઉંમરેથી. તો ઘણા બધા પ્રોબ્લેમ્સને બી આવ્યા છે. કારણ કે નાની ઉંમરે બિઝનેસ કરવા માટે આગળ વધીએ એટલે લોકોનું થોડીક બીક લાગે કે આ આગળ બિઝનેસ કરી શકશે કે શું છે. તો પહેલું તો મારું પ્રોબ્લેમ્સ એ હતો કે ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. મારી પાસે, હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું એટલે ઇન્વેસ્ટમેન્ટ નહીવત હતું. તો એના માટે મોટો બિઝનેસ થાય નહીં. એટલે લોકોને એ બી એક ડર હતો કારણ કે માર્કેટમાં જઈએ એટલે બાકીમાં આપણે થોડું પરચેસ કરવું પડે. તો વેપારીઓ મને બાકીમાં આપતા ડરતા કે આ હા, નાનો એમ. એવો છોકરો છે કે આગળ કઈ રીતે આવશે અને કઈ રીતે બિઝનેસ કરશે, કઈ રીતે પ્રોફિટ કરશે, આ તો હજી નાનો છે. મોઢું જોઈને જ ના પાડી હા, દેતા મોઢું જોઈને હોય. જ ના પાડી દેતા. એ ઘણા બધા આ રીતના પ્રોબ્લેમ્સ આવેલા. અને મેન પ્રોબ્લેમ્સ મારો એ હતો કે ઇન્વેસ્ટમેન્ટ તો થઈ જતું, કે નાની ઉંમરમાં વેપારી સુધી પહોંચવું એ વધારે પ્રોબ્લેમ વાળું. કારણ કે ત્યાં જવા માટે કોઈનો પ્રોબ્લેમ્સ આવતા હોય કે ગમે સોલ્યુશન લાવવું પડતું હોય એ માટે હોય. તો એ વેપારીઓ બી, હું જાતો એટલે થોડો ડર લાગતો. અને વેપારીઓ મોઢું જોઈને જ કહી દેતા કે નહીં, અમે તમને માલ નહીં આપીએ. કારણ કે નાની ઉંમરે એ રીતનું થયેલું. પછી એક સમય એક એવો આવ્યો કે કમાણી ફેશન મેં બંધ કરવાનું વિચાર્યું. હા. પણ અત્યારે કહેવાય છે કે બડે બડે દેશો મેં છોટી છોટી બાतें ऐसी होती रहती है. પછી લેટ ગો કર્યું એને, અને એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવ્યો. અત્યારે મેં એ રીતનું સ્ટાર્ટઅપ કર્યું છે, એ રીતની ટીમ બનાવેલી છે, મારે બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી જાય, કોઈ પ્રોબ્લેમ્સ મને નડતા નથી. અને અત્યારે બધા જે પ્રોબ્લેમ્સ આવે છે એનું 1 થી 2 જ દિવસમાં હું સોલ્યુશન આપી દઉં છું. કારણ કે અત્યારે મેં નાની ઉંમરે મોટો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધેલો છે. એટલા માટે આ બધા પ્રોબ્લેમ્સ મારી લાઈફમાં ઘણા બધા આવેલા હતા અને સ્ટ્રગલ બી કરેલું છે. તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ટીમ દ્વારા અમે હાસિલ કર્યું છે. જોયું ને મિત્રો, આજે આ 22 વર્ષની ઉંમરે તમારી આજુબાજુમાં તમે જોજો, 22 વર્ષની ઉંમરના છોકરાઓ શું કરતા હોય છે, તો કે કોલેજ જતા હોય છે, ટાઈમ પાસ કરતા હોય છે, નોકરી માટે ભાગાદોડી કરતા હોય છે, અને કરતા હોય તો 2-5 હજાર, 7 હજાર, 10 હજારની નોકરી કરતા હોય છે. અને લોકો ગલ્લે ઊભા રહેતા હોય છે, વ્યસન કરતા હોય છે, જે કામ નથી કરવાના એ કામના રસ્તા ઉપર એ લોકો જતા હોય છે. ત્યારે આજે આપણી વચ્ચે ઇન્સ્પિરેશનલ એક વ્યક્તિ ઉપસ્થિત છે, પ્રતિકભાઈ કમાણી, કે જેમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. સો મને એક સવાલ અહીંયા થાય છે, અને લગભગ ઘણા બધા ઓડિયન્સનો બી સવાલ હોઈ શકે છે એમ, કે ભાઈ લોકો કંઈક એલિગેન્ઝા ને આમ ને તેમ ને આવા ઘણા બધા ફંકી નામ રાખે એમ, કે યસ. ભાઈ આ ફેશન ને ઓલું ફેશન ને આ બધું એમ, બરોબર છે. તો તમે આ કમાણી નામ શા માટે રાખ્યું? આનું રહસ્ય હું તો જાણવા જ માંગુ છું, બટ અમારા જે વ્યુઅર્સ છે ને એ બી જાણવા માંગે છે. યસ. તો કમાણી નામ અમે એ રીતે રાખ્યું કારણ કે બિઝનેસ સ્ટાર્ટ કરવું એટલે બિઝનેસનું હૃદય એક એનું નામ કહેવાય છે. યસ. તો એ નામ એક મેન પોઈન્ટ છે. તો મારા માઇન્ડમાં ઘણા બધા નામ બી આવ્યા હતા. પણ મારે બિઝનેસને આગળ પહોંચાડવો હતો અને મોટી બ્રાન્ડ બનાવી હતી, એટલે એનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન જરૂરી છે. બરાબર. એટલા માટે કોઈ નામ મને વિચારમાં આવતા, માઇન્ડમાં આવતા, પણ એ નામનું હું સર્ચ કરતો એટલે એમાં કોઈ ટ્રેડમાર્ક લઈ લીધો હોય કાં કોઈના શોપનું નામ હોય, તો એમાં ઘણા બી પ્રોબ્લેમ્સ આવ્યા છે. અને નામ જે મને ગમે એ ટ્રેડમાર્ક હોય, અને જે મને ના ગમતા હોય એવા ઘણા બધા નામ હતા. પછી મેં વિચાર્યું કે કમાણીને આપણે સરનેમને જ બ્રાન્ડ બનાવીએ તો. યસ. તો આપણે, મારી જે સરનેમ હતી એને મારા ફેમિલી સુધી અને મારા ફ્રેન્ડ સુધી મેં ડિસ્કસ કર્યું કે મારા સરનેમને જ બ્રાન્ડ બનાવે. તો એના માટે મેં રિસર્ચ બી કર્યું. ફ્લિપકાર્ટ છે, મીશો છે, મહિન્દ્રા છે, કે આમાં આ પ્લેટફોર્મ પર આ નામથી કોઈ સેલિંગ નથી કરતું, કારણ કે ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ ના આવવા જોઈએ એટલા માટે. પછી રિસર્ચ કર્યામાં એવું કંઈ હતું નહીં. પછી એ કમાણી ફેશનનું મેં ટ્રેડમાર્ક લીધો. વિચારીને મેં એનું નામ રાખ્યું કમાણી ફેશન, કે આપણે પોતાની સરનેમને જ એક બ્રાન્ડ બનાવીએ અને એ લોકો સુધી પહોંચાડીએ. અને અત્યારની ઓનલાઈનની દુનિયામાં લોકો જોઈ રહ્યા છે કે આ કમાણી ફેશન છે શું. કારણ કે મારા વધતા જતા ગ્રોથને લોકો અત્યારે જોઈ રહ્યા છે. કારણ કે ઓનલાઈનની દુનિયામાં કમાણી ફેશન ઘણું આગળ વધી રહ્યું છે. મને એવું લાગ્યું કે તમે અંબાણી અદાણીને ફોલો કરતા હશો. અદાણીએ કેમ નામ રાખ્યું અદાણી ગેસ ને અદાણી એનર્જી ને, એટલે તમે એમ નાખ્યું કમાણી ફેશન્સ. નહીં. સો મારે તમને એક નેક્સ્ટ સવાલ એ પૂછવો છે કે ભાઈ સુરત છે ને ટેક્સટાઇલનું હબ છે એમ, બરોબર યસ. છે.
દર 5મો વ્યક્તિ કે દર 6ઠ્ઠો વ્યક્તિ તમે એને પૂછો ને કે કયા બિઝનેસ, તો ટેક્સટાઇલ કહેશે ને કાંઈ હીરા કહેશે, બરાબર છે? સો આટલા બધા લોકો, હજારો લોકો, લાખો લોકો ઓનલાઈનમાં સેલિંગ કરે છે, બરાબર છે? તો તમારી ખાસ યુએસપી શું છે કે ભાઈ કમાણી ફેશન છે, આ આટલા બધા લોકો કરતાં ડિફરન્ટ કઈ રીતે કામ કરે છે? શું એની ખાસ યુએસપી છે? અમારા વ્યુઅર્સને જણાવ્યું હોય તો તમે કઈ જણાવશો? યસ. મારી ખાસ યુએસપી એ રીતની છે કે જે સેલરો છે એ લોકોને પોતાની ડિઝાઇન્સ ડેવલપ કરે અને એ ડિઝાઇન્સને સેલ કરે. એ ડિઝાઇન્સની કોઈ કોપી ન લગાવે. એ મારી વધારે મેન વાત છે. તો હું સેલર્સનો પ્રોફિટ એ જ મારો પ્રોફિટ એ નિશ્ચય સાથે આગળ આવું છું અને હું મારી પોતે જ ડિઝાઇન ડેવલપ કરું છું. એ ડિઝાઇન્સનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવું છું કે એ ડિઝાઇન કોઈ કોપી ન લગાવી શકે. કારણ કે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે એક ડિઝાઇન આપણે ડેવલપ કરીએ ઘણી બધી મહેનત કરીને, તો એ ડિઝાઇનની કોપી લગાવી દે છે યસ, અને આપણે એ ડિઝાઇન 1000-1200 રૂપિયામાં સેલ કરતા હોય તો એ લોકો કોપી લગાવીને 400 થી 500 રૂપિયામાં સેલ કરે યસ, છે. અને ઓનલાઈન એ છે કે એ પ્લેટફોર્મ છે કે ત્યાં ફોટા મારફતે આપણે પ્રોડક્ટ સેલ કરવાની હોય, પણ એ લોકોમાં ક્વોલિટી ઇસ્યુ વધારે આવે છે. એટલે આપણે આપણી બેસ્ટ ક્વોલિટી જાળવવા માટે આપણે એક ડિઝાઇનનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. એટલે એ ડિઝાઇન કોઈ કોપી ના મારી શકે. તો એ સેલરોને બી બેનિફિટ વધારે મળે છે. કારણ કે હું મારો એફિડેવિટ આપું છું અને મારું પોતાનું જે બિઝનેસ ડેવલપિંગ આઈડિયા છે કે કઈ રીતે ઓનલાઈનમાં બિઝનેસ કરવો, કઈ રીતે લિસ્ટિંગ કરવું અને કઈ રીતે એમને આગળ વધારવું, તે એમનો સેલરોને આઈડિયા આપું છું. તો સેલરો મારી સાથે જોડાયા પછી ફ્લિપકાર્ટ છે, મીશો છે, અમેઝોન છે, એમાં સેલિંગ કરે છે. અને એ સેલિંગ કઈ રીતે વધારવું, કઈ રીતે એના કીવર્ડ આવે છે એ રીતે નાખવા, કઈ રીતે લિસ્ટિંગ કરવું, એ સેલરોને હું પોતે ગાઈડ કરું છું. એટલા માટે સેલરો આગળ લિસ્ટિંગ કરીને પોતાનું ઓર્ડર્સ અને ગ્રોથ એકાઉન્ટનો બંને વધારી શકે છે અને સારો એવો પ્રોફિટ બી કમાઈ શકે છે. તો કેટલું હશે આમ તમારી પાસે જેટલા બી એકાઉન્ટ હશે, તમારી ડાઉનમાં જેટલા બી લોકો યસ. સેલ કરતા હશે, એ લોકો કેટલું કમાય છે? આમ અંદાજિત 2-4 લોકો વિશે તમારે વાત કેવી હોય કે આ વ્યક્તિ આટલું કમાય છે, આ યસ. વ્યક્તિ એમ? ઘણા એવા ક્લાયન્ટ છે મારી પાસે કે ઘણા બધા પ્રોફિટેબલ છે એ હમ, લોકો. અને લાસ્ટ મંથની જ વાત કરું હું તમને, તો લાસ્ટ મંથમાં મારી પાસે 4 એવા ક્લાયન્ટ છે જે લોકો હીરાના બિઝનેસ સાથે જોડાયેલા હા, હતા. પણ હીરામાં મંદી આવવાના કારણે એ લોકો ઓનલાઈનના પ્લેટફોર્મમાં સેલ કરવા માંગતા હતા અને મારી સાથે જોડાણા. તો એમને એ રીતે વાત કરેલી મને કે મારા હીરામાં 30,000 થી 35,000 રૂપિયા સેલરી છે. યસ, તો મને ઓનલાઈનમાં શું આ મળી શકશે? યસ, તો મેં એને કીધું કે 2 થી 3 મહિના તમારે આગળ સ્ટ્રગલ કરવું પડશે. 2 થી 3 મહિના તમારું જે એકાઉન્ટ છે ગ્રોથ કરીને આગળ આવશે એટલે તમને જરૂરથી એમાં મળશે. હમ, 30-35,000 નહીં પણ તમે 80,000 થી 90,000 રૂપિયા પણ કમાઈ શકો છો. હા, એટલે એવા ઘણા બધા એકાઉન્ટ મારી પાસે આવે છે. ઘણા બધા લોકો છે કે એને ઓનલાઈનનું નોલેજ નથી અને કાંઈક ઓનલાઈનમાં કરવા માંગે છે. તો ઓનલાઈન ખરેખર છે શું એ હું એ લોકોને પહોંચાડવા માંગુ છું. ઓકે, ગુડ. ઘણા બધા લોકો એમની સાથે જોડાયેલા છે અને ઘણું બધું સારું અર્નિંગ તેઓ કરી રહ્યા છે. સો પ્રતિકભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે ભાઈ તમારી જે આ સેલિંગ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, બરોબર છે? યસ. તો શા માટે વધતી જાય છે? અને તમારું જે કંઈ બી ટર્નઓવર છે, તો તમે સ્ટાર્ટમાં કેવું હતું અને અત્યારે કેવું છે, તો એ અમારા વ્યુઅર્સને જણાવશો? સૌપ્રથમ વાત કરીએ તો ટર્નઓવરની. ટર્નઓવર ફર્સ્ટ યર મારે ઘણા બધા પ્રોબ્લેમ્સ હેન્ડલ કરવા પડ્યા. એટલે ફર્સ્ટ યર તો મારે પ્રોફિટેબલ હતો નહીં હું. ફર્સ્ટ યરમાં મેં 6 લાખનું ટર્નઓવર કરેલું છે. અને સેકન્ડ યર 2023 એમાં મારે ગ્રોથ થોડોક આગળ વધ્યો અને 18 લાખનું ટર્નઓવર કર્યું છે. Oh, અને લાસ્ટ યર 2024 એમાં મેં 1 કરોડ ને 20 લાખનું ટર્નઓવર કર્યું છે oh, that's great. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે જ. અને વાત કરીએ સેલિંગની કે સેલિંગમાં કઈ રીતે અમે આગળ છીએ, તો સેલિંગમાં મારી પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી અને મારી પોતાની જ ડિઝાઇન ડેવલપિંગ હોવાથી અમે લોકોથી યુનિક વસ્તુ સેલ કરીએ છીએ. માનો કે મારી પોતાની પ્રોડક્ટ છે સાડીઝ, તો સાડીઝમાં કઈ રીતે યુનિક વસ્તુ આપવી, કઈ રીતે કસ્ટમરોને હેપી રાખવા, એ અમે વધારે જોઈએ છીએ. તો સાડી સાથે અમે એક ડિઝાઇનનું પર્સ બી બનાવીએ છીએ કે કસ્ટમરોને એ ડિઝાઇનનું પર્સ ફ્રી આપીએ અને એની ક્વોલિટી બી સારી રાખીએ છીએ. Oh, ક્વોલિટીમાં અમે 3 વાતો ચેક કરાવીએ છીએ કે આ સારી ક્વોલિટી છે, આ રીતની આપણે કસ્ટમરોને કઈ રીતે આગળ ખુશ રાખી શકીએ, હેપી આ રાખી મેઇન શકીએ. વસ્તુ તો ક્વોલિટી જ છે હા. તમારી. યસ. તો એનાથી વધારે કસ્ટમરો અમારી સાથે જોડાય છે અને રિપીટ થાય છે ઓનલાઈનના પ્લેટફોર્મ પર. વાહ! બહુ સરસ મજાની વાત કરી કે અત્યારે છે ને આપણે ઓનલાઈનમાં સેલિંગ કરીએ ને એટલે વસ્તુ મંગાવીએ કંઈક અલગ ને આવે કંઈક હા. અલગ એવું હોય છે. હા. બરોબર છે? આપણે ફોટોમાં તો બહુ સરસ મજાનું દેખાતું હોય કે ડિઝાઇન આવી છે તો ક્વોલિટી પણ આવી હશે, પણ ખરેખર એ ડિઝાઇન જ હોય છે. ક્વોલિટી એ પ્રમાણે હોતી જ નથી. ને તમે બંને વસ્તુને બહુ સરસ રીતે જાળવી રહ્યા છો. ધેટ્સ ગુડ પોઈન્ટ કે ભાઈ અમે ડિઝાઇનિંગ તો મેન્ટેન કરીએ જ છે, પણ સાથે સાથે ક્વોલિટી પણ મેન્ટેન કરીએ યસ. છીએ. એટલે જ તમે આટલું ટર્નઓવર વધારી શકો છો. વેરી ગુડ.
સો પ્રતિકભાઈ, મારો એક ક્વેશ્ચન છે અને લગભગ આ બધા જ ઓડિયન્સનો હશે યસ, કે ભાઈ અમારે બી પ્રતિકભાઈની જે ઓનલાઈનમાં સેલિંગ કરવું હોય યસ. અને અમારે આ પ્રતિકભાઈની પ્રોડક્ટ જ સેલ કરવી હોય, બરોબર છે, તો આ કઈ રીતે શક્ય છે અને કઈ રીતે તમારો સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરી શકાય? અને તમે જો હીરામાં છે, ટેક્સટાઇલમાં છે અને આજના જે યુવાનો છે, બરોબર છે, એ 5-10 હજારની નોકરી શોધી રહ્યા છે, યસ. તો એમને તમે કઈ રીતે સપોર્ટ કરશો કે તમારી પ્રોડક્ટ સેલ કરી શકે અને તમારું ગાઈડન્સ શું હશે? ઓકે. સૌપ્રથમ તો મારો સપોર્ટ એ લોકોને છે કે જેમની પાસે ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે એ એમના માટે લકી છે. વાહ, વેરી ગુડ કારણ મેન કે વસ્તુ. ઓછું ઇન્વેસ્ટમેન્ટ એ મોટો બિઝનેસ કરવા માંગે છે, એનામાં વિચાર આવ્યો તો એ લોકો અમારા સુધી જરૂરથી જોડાય. અને એ લોકોને ઓનલી જીએસટી ખાલી લાવીને પોતાનું એકાઉન્ટ સ્ટાર્ટ કરી શકે. તો અમે ખાલી જીએસટીને મારફતે એકાઉન્ટ ઓનલાઈનના પ્લેટફોર્મ પર ઓપન કરી આપીએ છીએ. બધા જ પ્લેટફોર્મ પર આવી જાય. યસ, બધા જ પ્લેટફોર્મ ઉપર અમે એકાઉન્ટ ઓપન કરી આપીએ છીએ અને એનો ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. કારણ કે એ સેલર છે કે એને વિચાર આવ્યો કે આપણે કોઈ બિઝનેસ કરવો છે અને એ બી ઓનલાઈનનો કરવો છે, તો એના માટે એ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે અત્યારનું ઓનલાઈનનું પ્લેટફોર્મ એ એક એવું પ્લેટફોર્મ છે કે અત્યારે ઓલ ઇન્ડિયા કે આપણે વર્લ્ડ પણ કહી શકીએ, ઓનલાઈનનું પ્લેટફોર્મ એક વધારે માન્યતા આપે છે લોકો. કારણ કે ઓનલાઈન એ વસ્તુ ટાઈમ બચાવે છે લોકોનો અને સિલેક્શનમાં બી સારું પડે છે, કયો કલર કઈ રીતે લેવો. પછી અમે ઓડિયન્સને એ રીતે કહીએ છીએ કે અમે તેમને લિસ્ટિંગ બી શીખવાડીએ છીએ કે ઓર્ડર્સનો ગ્રોથ કઈ રીતે વધે એ બી શીખવાડીએ છીએ. અને ઓનલાઈનના પ્લેટફોર્મે તમે આગળ કઈ રીતે વધારે પ્રોફિટેબલ બનશો એ બી અમે વધારે એને શીખવાડીએ છીએ. અને જે લોકો 20 થી 22 વર્ષના યુવા અંગ છે, યુવા લોકો છે, એ લોકોને તો વધારે બેનિફિટ મળે છે. કારણ કે અમે એ લોકોને વધારે સપોર્ટ આપીએ છીએ. હું એવું માનું છું કે મેં જે નાની ઉંમરે જે આ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવ્યો અને બીજા લોકોને એ પ્રોબ્લેમ્સ ના રહે એટલા માટે એ લોકોને હું વધારે સપોર્ટ કરું છું. તો જેની પાસે ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો વધારે પ્રોફિટેબલ બને છે. કારણ કે એ લોકોમાં વિચાર એવો છે કે મારે કંઈ બિઝનેસ કરવો છે તો એ આ ઓનલાઈનનું પ્લેટફોર્મ છે. તમે આ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કીધું, તો મિનિમમ એટલે કેટલું અંદાજિત આમ? તમે સ્ટાર્ટિંગ 5,000 થી 10,000 સુધી પણ કરી શકો ઓહો, છો. 5,000 થી લઈ અને 10,000માં તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અત્યારે નાનો એવો ચાની લારી કરવી હોય ને તો બી 50-60 હજાર યસ. રૂપિયા જોતા હોય. તમે ડિપોઝિટ આપો ને આ કરો ને તે કરો ને યસ. 5 થી 10 હજારમાં ટેક્સટાઇલનો બિઝનેસ. સો મિત્રો, ઓપોર્ચ્યુનિટી આ ચૂકવી જોઈએ નહીં. તમને જો એમ લાગતું હોય કે યસ આ મારા માટે કામનું છે, તો તમે અત્યારે જ પ્રતિકભાઈનો સંપર્ક કરી શકો છો. અને આના માટે તમે કોઈ ચાર્જ લો છો શીખવાડવા માટેનો કે ફ્રી ઓફ નહીં, કોસ્ટ? શીખવાડવા માટેનો કોઈ બી ચાર્જ નથી. ઓહ, તમારે જો કોઈ બી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચતા શીખવું હોય ને તો બી ઘણા બધા લોકો તમને ટ્રેનિંગ આપે છે અને એની તમારે ઘણી મોટી ફી ચૂકવવી પડતી હોય છે. જ્યારે પ્રતિકભાઈ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ સપોર્ટ કરવા માંગે છે અને એમનું એક જ મિશન છે કે મેક્સિમમ લોકો બિઝનેસ તરફ આગળ વધે. યસ, રાઈટ. સો પ્રતિકભાઈ, મારે એક તમને એવું કેવું હોય કે ભાઈ અમારા જે ઓડિયન્સ છે, વ્યુઅર્સ છે, એને તમારે કંઈક મેસેજ આપવું હોય તો શું આપશો તમે? યસ. કે અત્યારના યુગમાં તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આગળ વધી રહ્યા છો, તો એ ઓડિયન્સને મારે એ સંદેશો આપવો છે કે ઓછા ઇન્વેસ્ટમેન્ટે મોટો બિઝનેસ કરવા માંગે છે, તો એમનો એક વધારે જુનૂન છે. તો એ લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી તો બી હું એને હેલ્પ કરીશ. કારણ કે એ લોકોનામાં જુનૂન છે કે હું બિઝનેસ કંઈક કરું. કારણ કે એ લોકો જે એવો જુનૂન સાથે આગળ વધી રહ્યા છે એ જ આગળ વધે છે. એટલે એ લોકો માટે હું વધારે હેલ્પફુલ થાઉં છું કે જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી, કાંઈ નોલેજ નથી, કઈ રીતનું છે, આ રીતનું છે, શું છે એ રીતનું. પછી અને ઘણા બધા લોકો એવા છે કે 5,000 10,000ની નોકરી ગોતે છે. તો હું એ લોકો માટે કહું છું કે 5,000 10,000ની નોકરી કરતાં તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરો. આ 1-2 મહિના સ્ટ્રગલ લાગશે હા, પણ ડેફિનેટલી તમે સારું કરી શકો છો. યસ. કારણ કે સ્ટ્રગલ 1 થી 2 મહિના જ છે. પછી હા. એને ઓટોમેટિકલી એમાં ટ્રેન થઈ જશે અને એમને બી ખ્યાલ આવી જશે. અને હું એમ લોકોને સ્ટાર્ટિંગમાં એ રીતે શીખવી કે એમનો જે પ્રોફિટ છે ને એ જ મારો પ્રોફિટ. સ્ટાર્ટિંગમાં હું એમની પાસે કઈ પ્રોફિટ બી નહીં લઉં. ઓહો. કારણ કે એમનો જે પ્રોફિટ છે એ મારો પ્રોફિટ છે. એ પોતાના બિઝનેસમાં આગળ વધશે તો હું વધીશ. યસ. અને મારી પ્રોડક્ટ સેલ કરે છે એ લોકો, તો એમને તો 100% એમાં પ્રોફિટ થશે જ. એની સાથે ગેરંટી અમે આપીએ છીએ. સો બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી પ્રતિકભાઈ કમાણી ફેશન આપણને આપી રહ્યું છે. તો સો આ ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. આ ઓપોર્ચ્યુનિટીને તમારે મિસ કરવી જોઈએ નહીં. સો પ્રતિકભાઈ, દરેક વ્યક્તિ એના જીવનમાં આગળ વધે છે, જીવનમાં સક્સેસફુલ બને છે, તો ક્યાંક ને ક્યાંક એમને પરિવારનો સપોર્ટ હોય છે, ક્યાંક ને ક્યાંક એવા મિત્રોનો સપોર્ટ હોય છે, બરોબર છે, ઘણા બધા સગા સંબંધીઓનો સપોર્ટ હોય છે.
તો આ પોડકાસ્ટમાં તમે આવ્યા. લકીલી ઘણા બધા લોકો મોટી ઉંમરે સક્સેસફુલ બને ત્યારે આ સીટ ઉપર હું એમને બેસાડતો હોઉં છું. બટ તમે 22 વર્ષની ઉંમરે આ સીટ ઉપર બેઠા છો. ઇટ મીન્સ કે તમારે આ તબક્કે કોઈનો આભાર માનવો હોય તો તમે કોનો આભાર માનશો? સૌપ્રથમ તો હું મારા ફેમિલી મેમ્બર્સનો આભાર માનીશ. મને એક ડર હતો કે આ નાની ઉંમરે હું સ્ટાર્ટઅપ કરું છું તો મારા ફેમિલી મેમ્બર્સ હેપી હશે કે નહીં હોય. Yes, કારણ yes. કે નાની ઉંમરે આપણે બિઝનેસમાં પડીએ તો ઘણા અત્યારે લોકો એવા છે કે નુકસાની કરે નાની ઉંમરે. કારણ કે અત્યારે જૂનૂન હોય જૂનું લોહીમાં હોય. કે આપણે આવડતું ન હોય. યસ. હા, આપણે આ રીતનો ખર્ચો કરવો છે, કાર લેવી છે, આ લેવું છે, એના માટે સ્ટાર્ટઅપ કરી નાખે પણ એ ઓલરેડી નુકસાનીમાં જાય છે. તો ખાસ કરીને મારા ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ હું સારી રીતે મને મળ્યો છે અને ઇન્વેસ્ટમેન્ટમાં મારા કાકાનો સપોર્ટ મને સારી રીતે મળ્યો છે. કારણ કે એમને પણ એમ કીધેલું કે ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યાં સુધી હું બેઠો છું. તું ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ થાય એ કર. એટલે એનો મેઇન સપોર્ટ મને ઇન્વેસ્ટિંગમાં મળ્યો છે. અને આગળ ને આગળ ગ્રોથ કઈ રીતે કરવો એમાં મારા ફાધરનો સપોર્ટ બી મને સારો મળ્યો છે. તો ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ સર્કલ છે, બધાના સપોર્ટથી હું એટલો આગળ આવ્યો છું. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તમારા ફાધરને કીધું કે ભાઈ મારે બિઝનેસ કરવો છે ત્યારે તેમના શું રિએક્શન હતા? તો એમના રિએક્શન તો સૌપ્રથમ તો એમ જ હોય, આટલી નાની ઉંમરે બિઝનેસ કરવો છે. કારણ કે આટલી નાની ઉંમરે બિઝનેસ તો એ બી નહીં ચાલુ કર્યો હતો. એ બી નોકરી જ કરતા. ને એમને વિચાર આવ્યો અંદરથી ઘણું બી એમ થયું પણ એને મારી ઉપર ટ્રસ્ટ હતો કે નહીં તું કાંઈક આગળ કરીશ. એટલે એને મને સપોર્ટ આપીને મને હિંમત આપી કે નહીં તું બિઝનેસ સ્ટાર્ટ કર, હું તારી સાથે છું. સો મિત્રો, જો તમે પણ પ્રતિકભાઈની જેમ ખૂબ નાની ઉંમરમાં સારી એવી સફળતા મેળવવા માંગતા હો અને એમની સાથે ઓનલાઈનના બિઝનેસમાં જોડાવા માંગતા હો અને એમની પ્રોડક્ટ સેલ કરી અને પ્રોફિટ જનરેટ કરવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનું એડ્રેસ અને એમની ડિટેલ્સ આપેલી છે. તમે આજે જ તમે એમનો સંપર્ક કરી શકો છો, એમને રૂબરૂ મુલાકાત કરી શકો છો. સો પ્રતિકભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આ અમારો એક શો છે સરસ મજાનો ધ મની માસ્ટરી શો, એમાં આવ્યા, તમારો બહુમૂલ્ય સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિચારો અને મારી વાતોને તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડી. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર.